હેર બાબતની વાત કરીએ તો કેરાટીન નું બધું ક્રેઝ વધી રહ્યો છે, તો શું આ નુકસાનકારક છે કે નહીં? પહેલા તો આપણે કેરાટીન ટ્રીટમેન્ટ નું નામ સાંભળીએ ને એટલે બહુ સારું ફીલ થાય. મતલબ કેરાટીન ટ્રીટમેન્ટ એટલે પ્રોટીન, મતલબ વાળની અંદર પ્રોટીન જતું હશે અને વાળ બહુ સારા થઈ જતા હશે. મેઇનલી કોણ કરાવતું હોય? પહેલા તો જ્યારે વાળ પતલા થવા લાગે, ડ્રાય થવા લાગતા હોય, એકદમ વાળ બેજાન થઈ ગયા હોય તો એમ થાય કે ચલો કેરાટીન ટ્રીટમેન્ટ કરાવી લઈએ તો વાળ એકદમ શાઇન કરવા લાગશે, સીધા થઈ જશે, એવું વિચારીને કેરાટીન ટ્રીટમેન્ટ આપણે કરાવતા હોઈએ છીએ. પણ એકચ્યુઅલમાં કેરાટીન ટ્રીટમેન્ટ શું છે? એમાં કોઈ પ્રોટીન નથી નખાતું, એ કેમિકલ જ છે. એ કેમિકલ કેટલું ખતરનાક હશે, એટલા ઓલરેડી ડેમેજ હતા, એ વાળને 6 મહિના 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસ સ્ટ્રેટ શાઇની રાખી શકે છે. તો મતલબ કેરાટીન ટ્રીટમેન્ટ એટલે શું? જે આપણા હેરના જે બોન્ડ હોય છે એને તોડવામાં આવે છે, એની વચ્ચે ફોર્માલ્ડિહાઇડ નામનું કેમિકલ ભરવામાં આવે છે અને એને રિબોન્ડ કરવામાં, પાછા જોડવામાં આવે છે. એટલે એને જ આપણે રિબોન્ડિંગ કહીએ છીએ. એટલે મારા હિસાબે તો કેરાટીન ટ્રીટમેન્ટ નો જ કરવું જોઈએ. આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.